હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે પાર્લરમાં રજા છે અને અમે નીકળી ગયા છે ફરવા માટે. મારી ઘરે મહેમાન છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે અને મારા ભાઈનો છોકરો છે. એનું નામ રોહન છે. અમે પહોંચી ગયા છીએ દીવ. આ છે દીવનો દરિયો, નાગવા બીચ. અમે નાગવા બીચમાં પહોંચી ગયા છીએ અને રોહનને બેહવું છે એક બુલેટ રાઈડમાં. તો એ જેકેટ પહેરે છે અને જેકેટ પહેરીને પછી એને બુલેટ રાઈડમાં બેસાડી અને દરિયામાં લઈ જશે. તો રોહન બુલેટ રાઈડમાં બેસવા માટે તૈયાર થઈ ગયો છે અને જાય છે દરિયાની અંદર બેસવા માટે. એ આવે પછી મારે પણ બેસવું છે અને લેવી છે દરિયાની મજા. તો જોઈશું કે એનો અનુભવ કેવો થાય છે. પછી હું પણ બેસીશ, દરિયામાં જઈશ આંટો મારવા માટે, બુલેટ રાઈડમાં બેસીશ અને માણીશ દીવના દરિયાની મજા. તો રોહન નીકળી ગયો છે અને એ લોકો ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ વિડીયામાં. એની સ્પીડ જોરદાર છે અને સ્પીડમાં દરિયાની અંદર એમને લઈ ગયા છે ભાઈ. પોતે એક ભાઈ ભેગા આવે છે અને આપણને દરિયામાં લઈ જાય છે અને બતાવે છે અહીંયા ફરવા જેવું છે. અને રોહન હવે ચક્કર મારીને આવી ગયો છે રાઈડમાંથી. નો ટાઈમ પૂરો થઈ ગયો તો આવી ગયો છે અને હવે એનું જેકેટ કાઢશે અને પછી મને બીક લાગી તો હું એમાં બેઠી નહીં અને પછી અમે નીકળી ગયા દીવની અંદર, દીવ સિટીની અંદર ફરવા માટે. અહીંયા અમે પહોંચી ગયા છીએ. અહીંયા કંઈક મંદિર છે ગાઈઝ, મેં ક્યારેય જોયું નથી. જોઈએ શેનું મંદિર છે. અને અહીંયા દરિયો ફૂલ ગાંડો છે અને નજારો પણ જોવાલાયક છે ગાઈઝ. અને દરિયાના મોજા પણ જોવાલાયક છે. અહીંયા જોયું અમે તો કરચલાઓ બહુ ઝાઝી માત્રામાં અહીંયા કરચલાઓ જોવા મળે છે અને પક્ષીઓ પણ જોવા મળે છે. અહીંયા મંદિર છે, લાગે છે કે ભોળાનાથનું મંદિર છે. પછી અમે જાણ્યું તો અહીંયા એવું માનવામાં આવે છે કે આ પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી. તો અમે 5 શિવલિંગના દર્શન કર્યા. અહીંયા 5 શિવલિંગને સાક્ષાત દરિયો જ પોતે જ અભિષેક કરે છે એવું રમણીય મંદિર છે. અહીંયા ગુફાની અંદર છે પથ્થર કોતરી અને આ 5 શિવલિંગો બેસાડ્યા છે. આ છે જો દરિયાના મોજા જો કેટલા જોરથી આવે છે અને પથ્થરો સાથે ટકરાય છે. એ નજારો જોવા લાયક છે ગાઈઝ. દીવ કોઈ પણ દીવ આવો તો અહીંયા જરૂર આવજો. અહીંયા નજારો જોવા લાયક છે. અને પછી અમે કબૂતરોને ચણ ચડાવી. જાર 10 રૂપિયાની ડીશ અહીંયા મળે છે ગાઈઝ કબૂતર માટે. તો જરૂર ને જરૂર કબૂતરોને ચણ નાખજો ગાઈઝ. અમે બધાએ નાખી અને અમારી મમ્મી કબૂતરોને ચણ ચડાવે છે અને આગળ અમે દીવમાં ફરશું. આવતા વિડીયોમાં ફરી મળીશું કંઈક નવું લઈને.